આવી ગયા છીએ આપણે કપાસમાં. તો જુઓ, કપાસમાં પણ એટલી માંડવી આવેલી છે અને કપાસ પણ જોઈ જુઓ, આ બધો બગડી ગયો છે. કપાસ પણ બગડી ગયો છે. કપાસમાં 20 મણ કપાસ થાય એમ હતો, પણ આ 20 મણ કપાસ બધો ઉગી જશે. જુઓ, એક પણ પોતું હાથમાં નહીં આવે. અને કપાસમાં પણ તણાઈને સિંગ આવેલી છે. જો મિનિમમ 15 થી 20 મણ સિંગ પણ તણાઈ ગયેલી છે, તો જોઈ શકો છો તમે. અને ખેતરમાં વચ્ચે નેવડું પાડી દીધું છે પાણી, એટલો વરસાદ પડેલો છે. આ બધો કપાસ ઉગી જશે. જો આ બધા કપાસના પોતા ઉગી જવાના છે. આમાં આપણા હાથમાં કશું નથી આવવાનું. 20 મણ કપાસ છે, 20 મણ કપાસ બધો બગડી ગયો. જોઈ શકો છો. કમોસમી વરસાદથી નુકસાની તો બહુ થાય, પણ શું કરે. આ પછી આપણા હાથમાં તો કશું નથી. ધરતીના ધણીને જે કરવું હોય એ કરે, જગતના તાત માટે. જગતનો તાત તો આમાં શું કરે પછી. જો કપાસ 20 મણ કપાસ થાય એમ હતો, અને 20 મણ કપાસ હવે આપણો ગયો. સરકારશ્રીને થાય એવું તો થોડીક સહાય આપે, બાકી તો ખેડૂતો મરી જ જવાના છે. ખેડૂતના હાથમાં કંઈ નથી આવવાનું. જો ચારો તરફ સિંગ જ છે. જો તો પૂરો વિડીયો જોશો તો જ ખબર પડશે કેટલી નુકસાની છે, બાકી તો ખબર નહીં પડે. જો આ કપાસમાં પણ નુકસાની છે, માંડવીમાં પણ નુકસાની છે. વરસાદ બંધ રહેતો નથી. આ કપાસ બધો બગડી ગયો છે, અને ખેતરમાં ખાડા પાડી દીધા. અને આ પાળા પણ ચલકાઈ ગયા છે અને ધોવાણ થયેલું છે. જો પાળા તૂટવાની તૈયારીમાં છે. કાંટો કરી ગયો. આ પાળો ધોઈ નાખ્યો છે. હવે આ નુકસાની બધી બહુ તકલીફ વાળું છે. જો આ પણ જોઈ જુઓ, બધી માંડવી તણાઈને ગયેલી છે. જો બહુ માંડવી તણાઈને ગયેલી છે. જોઈ શકો છો તમે. જો થી 20 મણ આ મગ છે. મગ પણ બગડી ગયા છે વરસાદને કારણે. જોઈ શકો છો, નુકસાની બહુ મોટી છે. જો કપાસ બધો જો બધો કપાસ બગડી ગયો છે. જો હવે આમાં ખેડૂત કરે તો શું કરે. આ તો તમને એમ થશે કે બાર આંટો માર્યો, પણ નહીં. જોઈ જુઓ, અંદર પણ જુઓ, અંદર પણ સાવ ખરાબ થઈ ગયો. જુઓ, આ એક પોતું હાથમાં ના આવે. જો આ બધો બગડી ગયો છે. આ 20 મણ કપાસ બગડી ગયો.
જોઈ શકો છો કપાસ. તો આવી રીતે બધું નુકસાન થયું છે. તો શું કરશું હવે? આ કપાસ 2 દિવસમાં બધો એક દાણો ઉગી જશે. પછી શું કરવાનું? પછી તો કશું હાથમાં નથી આવવાનું. અને ઉગેલો કાંઈ એડમાં રાખે નહીં. ઉગેલો કપાસ તો આપણો ફેલ જ જવાનો. આ બધો કપાસ 20 મણ કપાસ છે. આ ખેડૂતની વેદના. ખેડૂત કરે તો શું કરે? બસ બળતરા કરવાની રહે ને. નુકસાની તો બહુ જાજી છે, પણ શું કરે ખેડૂત કરે તો પણ. તો સરકારશ્રીને અપીલ છે કે થોડીક સહાય કરે અને ખેડૂતને થોડુંક વળતર મળે. બસ એ જ અમારી આશા છે. બાકી તો ખેડૂત પાયમાલ થઈ ગયો છે. કરવું તો શું કરવું? જો બધા પથારા બીજાના ખેતરમાં માંડવીના ચાલ્યા ગયા છે. આપણે તો નાહી નાખવાના રહી ને. તો આવા જ બ્લોગ જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને થોડીક ખેડૂતની વેદના સાંભળજો. જય દ્વારકાધીશ, જય બાપા સીતારામ.